નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું હેલ્પલાઇન નંબર 104માં નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મિત્રો, હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ શેની જુઓ છો, ફટાફટથી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરી માટેનો વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તેની તમને માહિતી મળી રહે. વાત કરીએ મિત્રો તો કે આ નોકરી છે તમને ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા મળી શકશે. એટલે કે તમારે પરીક્ષા આપવાની નથી, કોઈ જ વસ્તુ કરવાનું નથી, માત્ર ને માત્ર ખાલી ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. જો ઓપન ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થઈ ગયા તો તમારી નોકરી પાક્કી. હવે વાત કરીશું આપણે તો કે GMRI ગ્રીન હેલ્થ સર્વિસ GVK એન્ટરપ્રાઇઝ સંલગ્ન 104 હેલ્પલાઇન નંબર ચાલુ છે, જેના અંદર હેલ્થ એડવાઇસ ઓફિસરની પોસ્ટ અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ, આ બે પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે તેનું ઓપન ઇન્ટરવ્યૂ મિત્રો છે તે પહેલાં આપણે જોઈએ તો કે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે. તો કે જે લોકોએ BSc કર્યું છે નર્સિંગમાં, અથવા તો ANM કર્યું છે, અથવા તો GNM કર્યું છે. હજુ એક વખત શૈક્ષણિક લાયકાત બોલી જાઉં છું. BSc નર્સિંગ, ANM, GNM આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. નોકરી માટેના નિયમોની વાત કરીએ તો કે તમારે મેડિકલ એડવાઇસ આપવાની છે, એટલે કે ટેલિફોનિક માહિતી આપવાની છે તમારે. આ તમારી કામગીરી રહેશે. ફિઝિકલ જવાનું થશે નહીં, પણ તમારે ફોનના અંદર ફોન આવે કોઈનો તો તેમાં તમારે છે એ માહિતી આપવાની થશે. તમારા પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. ફ્રેશર માટે ખૂબ સારી તક છે. જે લોકોનું હમણાં જ ભણતર પૂરું થયું છે તે લોકો છે એ આમાં નોકરી મેળવી શકે છે. શિફ્ટ વાઇઝ તમારે નોકરી કરવાની છે અને તેનો સમય છે 9 થી 6. જોબ લોકેશનની વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે તમારું જોબ લોકેશન રહેશે. આ થઈ હેલ્થ એડવાઇઝર ઓફિસરની શૈક્ષણિક લાયકાત, નોકરીનો ટાઈમ અને જોબ લોકેશન વિશેની ચર્ચા. ત્યારબાદ આપણે વાત કરીશું કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. એની ગ્રેજ્યુએટ તમે થયેલા છો, એટલે કે તમે ભાઈ કોલેજ કરેલી છે જેના અંદર BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયા છો તો તમે આના અંદર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે. આના અંદર પણ ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને જે લોકો છે એ અરજી આપી શકે છે. શિફ્ટ વાઇઝ તમારે નોકરી કરવાની રહેશે. 9 થી 6નો સમય રહેશે. એજ લિમિટની વાત કરવામાં આવે તો 35 વર્ષ સુધીની એજ છે એ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ માટે રાખેલી છે, જ્યારે હેલ્થ એડવાઇઝર ઓફિસર માટે કોઈપણ પ્રકારની એજ લિમિટ રાખેલી નથી. જોબ લોકેશન તમારું ગાંધીનગર ખાતે રહેશે. હવે ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો કે 17 મે 2025, એટલે કે 17 તારીખે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. સમયની વાત કરીએ તો સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમે ઇન્ટરવ્યૂ માટે રજિસ્ટ્રેશન કરાવી અને નોકરી મેળવી શકો છો. હવે વાત કરીશું કે ભાઈ કઈ જગ્યાએ તમે છે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે, તેનું એડ્રેસ નોંધી લેશો. તો કે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બિહાઇન્ડ ગુજરાત સ્ટેટ સિવિલ સુપીલ કોર્પોરેશન લિમિટેડ, નિયર SBI બ્રાન્ચ, CH રોડ, સેક્ટર નંબર 10A, ગાંધીનગર. ત્યારબાદ આપણે વાત કરીશું કે વિશેષ માહિતી માટે આપણને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં ફોન કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9924270108. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 9924270108. બીજો નંબર નોંધી લેશો 07922814889. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 07922814889. તો મિત્રો, આ રીતે છે એ આ નોકરી માટેની જાહેરાત છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો. અને અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણા ગ્રુપમાં જોડાવો. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો ફટાફટથી આપણા વોટ્સએપ ચેનલમાં જોડાઈ જશો મિત્રો. ધન્યવાદ મિત્રો.
અને આ વિડીયો છે તેને તમારા વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી.